નમસ્તે મિત્રો, આજે આપણી સામે છે ડોક્ટર સંદીપ પટેલ, જે સુરતના પ્રખ્યાત ENT સર્જન છે. સર, અગર કોઈને કાનમાં અચાનકથી સંભળાવાનું બંધ થઈ જાય તો આ બીમારી છે? અગર હા, તો એની ટ્રીટમેન્ટ શું છે? કાનમાં અચાનક સંભળાતું બંધ થઈ જવું એક બીમારી છે. એના મૂળ 3 કે 4 કારણ હોય છે. પહેલું કારણ છે કાનમાં મેલ જમા થઈ ગયું હોય તો એ મેલને કાઢી નાખો તો સોલ્યુશન થઈ જાય. સેકન્ડ છે કાનમાં ઇન્ફેક્શન કે ફંગસ ઇન્ફેક્શન થઈ ગયું, એનું બી તમે ટ્રીટમેન્ટ કરી લો ડૉક્ટર પાસે જઈને તો પોસિબલ છે કે મટી જાય. ત્રીજું છે કાનમાં શરદીના લીધે કાન બંધ થઈ જવું, તો તમે શરદીની દવા લો છો તો મટી જાય છે. અને ચોથું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તે છે એક બીમારી કહેવાય છે સડન સેન્સોરી હિયરિંગ લોસ, મતલબ અચાનકથી કાનની નસ બેસી ગઈ હોય. એ થોડુંક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, પણ એમાં જો તમે મોડું કરો છો તો એ તમારા માટે લાઈફ ટાઈમ માટે બહેરાશ કરી શકે છે. એમાં આપણી પાસે 72 કલાકની અંદર જો તમે ડૉક્ટર પાસે પહોંચી જાઓ છો અને કોઈ ENT સર્જન તમે ટ્રીટ કરી દેશે તો એ બહેરાશ રિવર્સ થઈ શકે છે. જો તમે મોડું કરો છો તો એ બહેરાશ કાયમી બી થઈ શકે છે. જેનું એક્ઝામ્પલ હમણાં 4-5 મહિના પહેલાં આપણે અલ્કા યાજ્ઞિકનું સાંભળ્યું હતું કે એકદમથી બહેરાશ આવી ગઈ હતી. સેમ વસ્તુ ટ્રીટેબલ છે અગર ટાઈમસર ઇલાજ થાય તો.